નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો મિત્રો, સાતમું પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે। જો કે આઠમા પગાર પંચની હજુ રાહ છે, પરંતુ તે પહેલાં સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની તૈયારી કરી રહી છે। તો નિષ્ણાંતોના મતે જુલાઈ 2025થી મોંઘવારી ભથ્થામાં 3થી 4% વધારો થઈ શકે છે। તો આ વધારો એ તમામ કેન્દ્રીય કર્મચારીઓ માટે સુખદ સમાચાર છે, જે લાંબા સમયથી પગાર વધારાની રાહ જોઈ રહ્યા હતા। તો મિત્રો, ખાસ કરીને વિડીયોમાં આપણે સંપૂર્ણ વાત કરવાના છીએ। તો કર્મચારી તેમજ પેન્શનરોના જુલાઈ 2025ના મોંઘવારી ભથ્થા વધારા વિશે આપણે આજે પોઈન્ટ ટુ પોઈન્ટ બધા મુદ્દાની ચર્ચા કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, અને જો તમને મોજ આવે તો આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, કારણ કે આપણી આ ચેનલમાં તમને આવા જ વિડીયો અગત્યના જોવા મળવાના છે। તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થાનું મહત્ત્વ અને ઉદ્દેશ વિશે। તો મોંઘવારી ભથ્થું ખરેખર સરકારી કર્મચારીઓને વધતી મોંઘવારીથી રાહત આપવાનો એક અસરકારક માર્ગ છે। તો બજારના માલમાં ભાવમાં વધવાથી કર્મચારીઓની ખર્ચ કરવાની શક્તિ ઘટી જાય છે। આ સમસ્યાને ઉકેલવા માટે સરકાર મોંઘવારી ભથ્થામાં નિયમિતપણે સુધારો કરતી રહે છે। તો આ ભથ્થું વર્ષમાં 2 વાર વધારવામાં આવે છે, પ્રથમ વખત જાન્યુઆરીમાં અને બીજી વખત જુલાઈમાં। તો સરકાર ક્યારે પણ તેની જાહેરાત કરે તે મહત્વનું નથી, તો તેનો લાભ હંમેશા 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી મળવાનું શરૂ થાય છે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને બજારમાં માલના ભાવ જે વધે તો તેને કારણે કર્મચારીઓ તેમજ પેન્શનરો હોય તેની ખર્ચ કરવાની શક્તિમાં ઘટાડો થતો હોય। તો આ બંને જે ભાવ વધારો છે તેમજ ખરીદ શક્તિ છે, બંનેનો તાલમેલ કરવા માટે અને તેનો ઉકેલ મેળવવા માટે સરકાર મોંઘવારી ભથ્થામાં નિયમિતપણે સુધારો કરતી હોય છે। તો ખાસ કરીને વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં સુધારો થતો હોય છે। તો પ્રથમ વખત વાત કરીએ તો જાન્યુઆરીમાં અને બીજી વખત જુલાઈમાં। તો સરકાર જ્યારે પણ તેની જાહેરાત કરે તે મહત્વનું નથી, તો તેનો લાભ છે તે ફક્ત 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી જ મળવાનું શરૂ થાય છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો વર્તમાન સ્થિતિ અને સંભવિત વધારા વિશે। તો હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને તેમના મૂળ પગારના 53% મોંઘવારી ભથ્થા તરીકે આપવામાં આવે છે। જો 3%નો વધારો થશે તો 56% સુધી પહોંચી જશે। બીજી તરફ જો 4%નો વધારો થાય તો તે 55% સુધી જઈ શકે છે। તો આ નિર્ણય મુખ્યત્વે ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચકાંકના આધારે લેવામાં આવે છે। તો મે 2025 સુધીનો ડેટા સૂચવે છે કે જુલાઈમાં મોંઘવારી ભથ્થામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે। તો મિત્રો, ખાસ કરીને મે 2025નો જે ડેટા આવ્યો છે, ત્યારબાદ એવી ખાતરી છે કે આ વખતે જુલાઈમાં જે મોંઘવારી ભથ્થામાં વધારો થવાનો છે તેમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓના પગાર પર અસર। મોંઘવારી ભથ્થામાં આ વધારાનો સીધો ફાયદો કર્મચારીઓના ખિસ્સામાં જોવા મળશે। ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીઓનો મૂળ પગાર 18,000 રૂપિયા છે, તો હાલમાં તેને મોંઘવારી ભથ્થા તરીકે 9,990 રૂપિયા મળી રહ્યા છે। તો 3%ના વધારા પછી આ રકમ 10,440 રૂપિયા થઈ જશે, જે 540 રૂપિયાની વધારાની આવક હશે, જે કર્મચારીઓને બેઝિક પગાર વધારે છે, અને તે વધારાનો લાભ પણ મળવાનો છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરો માટે રાહત। પેન્શનરોને મોંઘવારી ભથ્થાની જગ્યાએ મોંઘવારી રાહત આપવામાં આવે છે। જો કે તેનો લાભ મોંઘવારી ભથ્થા જેટલો જ છે, એટલે કે જો મોંઘવારી ભથ્થું વધે છે તો મોંઘવારી રાહત પણ તે જ પ્રમાણમાં વધે છે। તેનાથી પેન્શનરોને વધતી જતી મોંઘવારીનો સામનો કરવામાં મદદ પણ મળે છે મિત્રો। તો મિત્રો, જેવી રીતે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થાય તેવી જ રીતે પેન્શનરો માટે જે મોંઘવારી રાહત છે તેમાં પણ વધારો થાય છે મિત્રો। તો જે પ્રમાણે મોંઘવારી ભથ્થું વધે તેટલા જ ટકા મોંઘવારી રાહતમાં પણ વધારો મળે છે મિત્રો।
ત્યારબાદ અંતમાં વાત કરીએ તો જાહેરાતની અપેક્ષિત તારીખ વિશે. તો જૂન 2025 માટે ગ્રાહક ભાવ સૂચક આંકનો ડેટા જુલાઈના અંતમાં બહાર પાડવામાં આવે છે. આ પછી કેન્દ્રીય કેબિનેટ સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરમાં મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય લઈ શકે છે. તો આ પછી વધેલું મોંઘવારી ભથ્થું જુલાઈ 2025થી રકમ સાથે આપવામાં આવે છે, જ્યાં મોંઘવારી ભથ્થું અને 8મા પગાર પંચ લાગુ ન થાય ત્યાં સુધી આ મોંઘવારી ભથ્થું કર્મચારીઓ માટે રાહતનો મુખ્ય સ્ત્રોત હશે મિત્રો. તો મિત્રો, વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર.